510 અને 92. ઓકે, સો ફર્સ્ટ સ્ટેપ પ્રમાણે આપણે અવિભાજ્ય અવયવ મેળવીશું. 510 સૌથી પહેલા એકમ નંગ 0 છે, સો 2 વડે ભાગ જશે. 2 2 4, ત્યાર પછી 2 5 10, ત્યાર પછી 2 5 10. હવે એકમ નંગ કેટલો છે? 5 છે, સો 2 વડે જશે નહીં, પરંતુ 5 5 10, 2 12 એટલે 3 વડે જશે. સો 3 3 8 24, 3 5 15. ઓકે, 8 5 કેટલા થશે? 13 થશે, એટલે ફરી પાછા 3 વડે ભાગ જશે નહીં. હવે એકમ નંગ 5 છે, સો 5 વડે લઈશું. 17 5 85, અહીં પ્રત્યેક અવયવ અવિભાજ્ય છે. ઓકે, ત્યાર પછી 92 લઈશું. એકમનો અંક કેટલો છે? 2 છે, સો 2 વડે ભાગ જશે. 2 ચોક 8 અને 2 6 12 લઈશું. ત્યાર પછી ફરી પાછા 2 વડે 23 2 46, બરાબર છે. પ્રત્યેક અવયવ અવિભાજ્ય મળી જાય છે. ઓકે, ત્યારબાદ 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે, ત્યાર પછી 92 2 સ્ક્વેર સી 2 2 કેટલી વખત છે? 2 વખત છે, સો 2 નો વર્ગ લખીશું ગુણ્યા 23. ઓકે, હવે બીજા સ્ટેપ પર જઈશું. ગુસાઅ સમાન અવયવ લઈ ન્યૂનતમ ઘાતાંક લો. ઓકે, સો ગુસાઅ 510 અને 92 બરાબર સમાન અવયવ. સમાન અવયવ કયા કયા છે? અહીં 2 છે, એ છે બીજા નથી. સો સમાન અવયવ આપણે 2 લઈશું અને એની ન્યૂનતમ ઘાતાંક અહીં 1 છે, અહીં 2 છે, સો 2 લઈશું. ઓકે, સો આપણો ગુસાઅ આપણને કેટલો મળે છે? 2 મળે છે. ઓકે, ત્યાર પછી લસાઅ. લસાઅ માટે શું કરવાનું છે? ભિન્ન હોય તેવા બધા જ અવયવ લો અને તેની મહત્તમ ઘાતાંક લો અને ગુણાકાર કરો. સો લસાઅ 510 અને 92 બરાબર ભિન્ન હોય તેવા 2 છે, 3 છે, 5 છે, 2 છે, 3 છે, 5, 17 અને 23, 17 અને 23 છે. ઓકે, હવે મહત્તમ ઘાતાંક લો. સો 2 ની જે મહત્તમ ઘાતાંક છે અહીં કેટલી છે? 2 છે, સો 2 લઈશું. ઓકે, 2 નો વર્ગ 4 થશે, 4 તારી 12, 12 5 60, ટોટલ ગુણાકાર લઈ લીધો છે ગુણ્યા 17 ગુણ્યા 23. ઓકે, ટોટલ તમારો જે ગુણાકાર છે આ ત્રણેય સંખ્યાનો એ તમને 23,460 મળશે, જે 510 અને 92 નો શું થશે? લસાઅ થશે. ઓકે, આગળ જઈશું. 40 36 and 126. અહીં 2 ના બદલે 3 સંખ્યાઓ આપેલ છે. પ્રોસિજર સેમ ટુ સેમ છે. પ્રથમ સ્ટેપ પ્રમાણે તમને આપેલ સંખ્યા જે છે એના અવિભાજ્ય અવયવ મેળવીશું. સો 2 વડે જશે. 20 2 40 નોર્મલ સંખ્યા છે. ત્યાર પછી ફરી પાછા 2 વડે 2 ગુણ્યા 10, ફરી પાછા 2 વડે 2 5 10. ઓકે, ત્યાર પછી 36 છે, એના અવિભાજ્ય અવયવ મેળવીશું. 2 વડે ભાગ જશે. 18 2 36, ફરી પાછા 9 2 18. સિમ્પલ છે. 9 ના 3 તારી 9 લઈશું. ઓકે, ત્યાર પછી 126, એના આપણે કેટલા વડે? 2 વડે ભાગ જશે. સો 2 2 6 12, 2 તારી 6. હવે એકમ નંગ 3 છે એટલે 2 વડે જશે નહીં. 6 વત્તા 3 9 થશે, એટલે 3 વડે જશે. 21 તારી 63. હવે 21 જે છે 7 તારી 21 લઈશું. ઓકે, તો અહીં આપણને અવિભાજ્ય અવયવ મળે છે. ઓકે, સો અહીં આપણે 40 is equal to
2 2 2 2 કેટલી ટાઈમ્સ છે 3 ટાઈમ્સ સો 2 ક્યુબ ઇન્ટુ 5 ઓકે then 36 is equal to 2 square and 3 square બે વખત છે અને 3 પણ બે વખત છે ઓકે ત્યાર પછી 126 બે એક જ વખત છે સો 2 into 3 3 બે વખત છે 3 square and 7 ઓકે હવે જ્યારે ગુસાઅ મેળવવો હોય ત્યારે બીજા સ્ટેપ પર આપણે નજર કરીશું ગુસાઅ અહીં સંખ્યાઓ કેટલી છે 3 40 36 and 126 સમાન અવયવ લઈ તેની ન્યૂનતમ ઘાતાંક લો અને ગુણાકાર કરો ઓકે અહીં તમે જોઈ શકો છો તમારી પાસે 2 2 અને 2 સમાન અવયવ છે એટલે ગુસાઅ આપણને કેટલું થશે 2 જ મળશે ઓકે ત્યાર પછી લસાઅ ત્રીજા સ્ટેપ પર જઈશું 40 36 and 126 લસાઅ માટે ભિન્ન હોય તેવા બધા જ અવયવ લઈ તેમની મહત્તમ ઘાતાંક લઈ ગુણાકાર કરો ઓકે ભિન્ન હોય તેવા અવયવ તમે જોઈ શકો છો 2 છે 3 છે 5 છે 7 છે સો 2 into 3 into 5 into 7 લઈશું હવે મહત્તમ ઘાતાંક લો 2 ની મહત્તમ ઘાતાંક કેટલી છે 3 સો અહીં આપણે 3 લઈશું 3 ની મહત્તમ ઘાતાંક બંને સ્થાને કેટલી છે 2 2 છે સો 2 લઈશું અને 5 અને 7 ની એક જ છે સો 2 નો ઘન 8 થશે 3 નો વર્ગ 9 થશે ગુણ્યા 7 50 35 લઈ લઈશું ઇઝ ઇક્વલ ટુ 8 9 72 ગુણ્યા 35 72 અને 35 નો ગુણાકાર 2520 થશે જે તમારો લસાઅ થશે ઓકે વધુ આગળ જોઈશું ત્રણ સંખ્યાઓ માટે 8 9 and 25 ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 8 ના ફેક્ટરાઇઝેશન કરીશું 2 into 4 2 2 ઝા 4 2 2 4 ઓકે ત્યારબાદ 9 ના હોય આપણને 3 તારી 9 મળશે ત્યારબાદ 25 5 ગુણ્યા 5 ઓકે સો અહીં 8 is equal to 2 cube and 9 is equal to 3 square and 25 is equal to 5 square okay so સૌથી પહેલા આપણે ગુસાઅ મેળવીશું પ્રથમ સ્ટેપ તમારું પૂરું થાય છે ત્યાર પછી ગુસાઅ 8 9 and 25 is equal to okay સમાન અવયવ લઈ તેની ન્યૂનતમ ઘાતાંક લો અહીં તમે જોઈ શકો છો કોઈ પણ અવયવ તમને સમાન મળતો નથી જ્યારે કોઈ પણ અવયવ સમાન ન મળે ત્યારે ગુસાઅ કેટલો લેવો 1 બરાબર છે ત્યાર પછી લસાઅ શોધીશું લસાઅ 8 9 and 25 is equal to ભિન્ન હોય તેવા બધા જ અવયવ લો તમારી પાસે ભિન્ન હોય તેવા 2 છે 3 છે અને 5 છે એની મહત્તમ ઘાતાંક 3 છે 2 છે અને 2 છે ઓકે સો 2 નો ઘન કેટલો થશે 8 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25 ઓકે 8 9 72 ગુણ્યા 25 તમારો આન્સર 1800 આવશે ઓકે આગળ લઈશું 17 23 and 29 તમે અહીં જોઈ શકો છો પ્રત્યેક સંખ્યા જે છે એ કેવી છે અવિભાજ્ય છે સો 17 is equal to 17 into 1 બીજા કોઈ અવયવ મળવાના નથી 23 is equal to 23 into 1 and 29 is equal to 29 into 1 okay so ગુસાઅ મેળવવા માટે ગુસાઅ 17 23
23 and 29 is equal to, અહીં પ્રત્યેક સંખ્યા અવિભાજ્ય છે, સો ગુસાઅ કેટલો લેવો? 1. પરંતુ લસાઅ માટે ખાસ પ્રશ્નની અંદર કશું છે નથી, પરંતુ ઘણાને સંખ્યાઓ જોઈને કન્ફ્યુઝન થતું હોય છે, સો લઈ લઈએ છીએ આપણે. ઓકે, હવે જ્યારે તમે લસાઅ શોધવાનો હોય ત્યારે ભિન્ન હોય તેવા તમામ, એક છે એક પણ લઈ શકો તમે, 17, 23 and 29, દરેકે દરેક સંખ્યાનો તમારે શું કરવાનો છે? હવે ગુણાકાર કરવાનો છે, બરાબર છે. તમને 11,339 મળશે, જે તમારો લસાઅ થશે. એટલે આવું કંઈક જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય ત્યારે, સપોઝ માની લો, અહીં એક નોટ લઈ લઈશું, તમને પી, ક્યુ અને આર એ અવિભાજ્ય સંખ્યા હોય, પી, ક્યુ એન્ડ આર એ કોઈક અવિભાજ્ય સંખ્યા હોય, ત્યારે ગુસાઅ બરાબર 1 અને લસાઅ, તમારી સંખ્યાઓ જે છે એ કેવી છે? અજ્ઞાત છે, સો અને કેવી છે? અવિભાજ્ય છે, સો પી ઇન્ટુ ક્યુ ઇન્ટુ આર, તમારો લસાઅ કેટલો થશે? PQR જેટલો થશે. ક્યારે? જ્યારે ત્રણેય સંખ્યાઓ પરસ્પર કેવી હશે? અવિભાજ્ય હોય, ત્યારે એ ત્રણેય સંખ્યાઓના ગુણાકાર જેટલો એનો લસાઅ મળશે. ઓકે, આ શોર્ટ ક્વેશ્ચન ની અંદર કામ લાગશે. જ્યારે પી, ક્યુ અને આર એ કેવી સંખ્યા હોય? અવિભાજ્ય, ત્યારે ગુસાઅ કેટલો મળશે? 1 અને લસાઅ ત્રણેય સંખ્યાઓના ગુણાકાર PQR જેટલો મળશે. જો ગુસાઅ 306, 657 બરાબર 9 આપેલ હોય તો લસાઅ 306, 657 મેળવો. મિત્રો, અહીં આપણને બે સંખ્યાઓ આપેલ છે જેનો ગુસાઅ કેટલો છે? 9 છે. એ પરથી આપણે લસાઅ શોધવાનો છે. ઓકે, સો ફોર્મ્યુલા છે આપણી પાસે ગુસાઅ AB ઇન્ટુ લસાઅ AB is equal to A into B. Okay, see, અહીં આપણી પાસે A and B બરાબર છે, સો ગુસાઅ A 306 લઈશું and B 657 into લસાઅ A 306 and 657 is equal to A is equal to 306 and B is equal to 657. Now ગુસાઅ જે છે 306, 657 એ કેટલા આપેલ છે? 9, સો 9 લઈશું ઇન્ટુ લસાઅ 306 and 657 is equal to 306 into 657. Now આપણે લસાઅ મેળવવો છે, સો 9 જે છે એ ગુણાકારમાં છે, એને આપણે છેદમાં આપીશું. Therefore લસાઅ 306 and 657 is equal to 306 into 657 by 9. 9 ગુણાકારમાં જે હતા એને આપણે શું કર્યું છે? છેદમાં લીધા છે. ઓકે, હવે આ 306 જે છે એના આપણે ફેક્ટર લઈશું 9 into 34. 9 ચોક 36, 3 9 તારી 27, 3 30. ઓકે, into 657 by 9. So 9 will be cancelled. So 34 into 657 ટોટલ ગુણાકાર કરશો 22,338 મળશે. ઓકે, સો અહીંયા આપણને લસાઅ મળી જાય છે. લસાઅ 306, 657 બરાબર 22,338 મળે છે. ઓકે, સો આ રીતે આપણે અહીં જ્યારે ગુસાઅ આપેલ હોય બે સંખ્યાઓનો ત્યારે એના દ્વારા આપણે લસાઅ મેળવી શકીએ છીએ. આગળ જોઈશું. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક
શૂન્ય થાય કે નહીં તે ચકાસો. મિત્રો, અહીં અંતિમ અંક શૂન્ય હોય એવી સંખ્યાઓ આપણે સાઈડ સ્ક્રીન પર લઈશું. 10, 20, 30, વધુ મોટી લઈશું 100. ઓકે, સી હવે આ જે સંખ્યાઓ છે એમાં પ્રત્યેકનો અંતિમ અંક શું છે? શૂન્ય છે. ના, હવે એના તમે ફેક્ટર લેશો, અવયવ પાડશો. 2 into 5, અહીં 2 into 2 into 5 is equal to 2 square into 5, 30. ના સ્થાને આપણે 3 into 2 into 5 લઈશું. 100 જે છે 2 into 2 into 5 into 5, 2 દુ 4, 5 20, 5 100, જેને આપણે 2 square into 5 square 100 રૂપિયા લખી શકીએ. અહીં તમે જે અવયવ મેળવ્યા છે એને તમે ધ્યાનથી નિરીક્ષણ કરો તો તમને અહીં 2 અને 5, અહીં પણ 2 અને 5, અહીં પણ 2 અને 5, 2 અને 5, પ્રત્યેક સંખ્યાના અવિભાજ્ય અવયવની અંદર 2 અને 5 તમને સામાન્ય દેખાશે. તે સિવાયની બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે, પરંતુ 2 અને 5 જે છે એ કેવા હશે? દરેકે દરેકની અંદર સામાન્ય હશે. ઓકે, સો તમારી સંખ્યા જે છે એનો એકમ અંક જો શૂન્ય હોય તો એ 2 અને 5 બંને વડે વિભાજ્ય થાય, અથવા તો એના અવયવીકરણમાં 2 અને 5 બે અવયવો મળે અને મળે જ. સો અહીં આપણે ફર્સ્ટ સ્ટેટમેન્ટ લખીશું. જો કોઈ સંખ્યા નો અંતિમ અંક શૂન્ય હોય તો તેના અવિભાજ્ય અવયવ માં 5 તથા 2 બંનેનો સમાવેશ થાય. હવે તમને અહીં આપેલ જે છે એ શું છે? 6n છે, જેને આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર 3 into 2 લઈશું. શું કર્યું? 6 ના ફેક્ટર લીધા છે. ઓકે, સો તમે અહીં 3n into 2n લખી શકો. અહીં તમે જોઈ શકો છો તમે જે મેળવેલા અવયવો જે છે એ કેટલા છે? 3 અને 2 છે. અહીં n જે છે એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. હવે તમે અગાઉ નક્કી કરી ગયા એ પ્રમાણે તમને જે મળેલા અવયવો છે એની અંદર 5 અને 2 એ ફરજિયાત હોવા જરૂરી છે. બરાબર છે? સો તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો 2 મળે છે પરંતુ 5 મળતો નથી. ઓકે, સો અહીં 6n ના અવિભાજ્ય અવયવીકરણ માં 5 મળતો નથી. સો સિમ્પલ, 6n નો અંતિમ અંક શૂન્ય ન મળે હોય ન હોય. ઓકે, સમજાવો કે 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? સી, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વિભાજ્ય સંખ્યાઓ જે છે, સ્પ્લિટિંગ નંબર્સ, એના વિશે વાતો કરીશું. સપોઝ તમારી પાસે 6 છે, then 3 2s are 6. Okay, then 10. Okay, so 2 5s are 10. Okay, then 3 and 5. See, અહીં આપણે કેટલી સંખ્યાઓ લઈએ છીએ? 3 અને 5. So 3 into 1 and here 5 into
1 સી શું ડિફરન્સ છે આ બે વચ્ચે બરાબર છે અહીં તમે જોઈ શકો છો તમને બે ફેક્ટર મળે છે અહીં પણ બે ફેક્ટર મળે છે અહીં પણ બે જ ફેક્ટર મળે છે પરંતુ તમને મળેલ જે ફેક્ટર છે અવયવ છે એની અંદર શું છે એક છે એટલે કે જ્યારે તમારી જે સંખ્યાઓ જે છે એના તમે અવિભાજ્ય અવયવ મેળવો અને એ સંખ્યા પોતે અને એક જો હોય તો એવી સંખ્યાઓ તમારી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય કેવી સંખ્યાઓ કહેવાય અવિભાજ્ય જેને આપણે પ્રાઇમ નંબર્સ કહીએ છીએ ઓકે ધેન એક સિવાયના બે કે બે થી વધુ અવયવો જો મળતા હોય તો એ પ્રકારની જે સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યાઓ કહેવાય ઓકે જેને આપણે સ્પ્લિટિંગ નંબર કહીએ છીએ ઓકે અહીં આપણે એ જ બતાવવાનું છે તમારી પાસે જે આપેલ સંખ્યા છે એને એક સિવાયના બે કે બે થી વધુ અવયવ છે ઓકે 7 into 11 into 13 plus 13 છે ઓકે સો પ્રથમ સંખ્યા આપણે લીધી છે 13 સી અહીં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે AB plus A then A તમે કોમન લઈ શકો ઇન બ્રેકેટ B plus 1 મળશે સેમ સિચ્યુએશન છે 13 કોમન લઈ લેશો સો ઇન બ્રેકેટ 7 into 11 plus 1 13 કોમન લઈ લીધા છે ઓકે then 13 in bracket 7 11 सा 77 11 સત્તા 77 વત્તા 1 so 13 into 78 મિત્રો અહીં તમે જોઈ શકો છો એક સિવાયના બે અવયવ તો મળી જ જાય છે પરંતુ જો તમે આગળ વધારવા માંગતા હોવ તો 13 into 78 છે એના બદલે 13 છંક 78 6 ના આપણે 3 2 6 લઈશું અને 13 ઓકે સો તમે અહીં જોઈ શકો છો 2 into 3 into 13 2 ટાઈમ્સ છે સો 13 સ્ક્વેર જે વિભાજ્ય છે કેમ વિભાજ્ય છે તો કે અહીં તમને એક સિવાયના બે કે બે થી વધુ અવિભાજ્ય અવયવ મળે છે સો તમારી જે ફર્સ્ટ સંખ્યા જે છે એ કેવી થશે વિભાજ્ય થશે સેમ બીજી સંખ્યા છે એ લઈશું 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 okay now 5 and here also 5 so 5 common લઈ લઈશું in bracket 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1 okay so આગળ જઈશું 5 in bracket 7 6 42 7 6 42 ગુણ્યા 4 તારી 12 2 24 એકુ 24 so 24 થશે plus 1 now 5 into 42 ગુણ્યા 24 કરીશું 1008 મળશે વત્તા 1 so 5 in bracket 1009 થશે અહીં તમે જોઈ શકો છો 1009 ના તમે અવયવ પાડવાની ઈચ્છા ધરાવતા હો તો પાડી શકો અથવા ન પણ પડતા હોય એવું પણ બની શકે પરંતુ તમને અહીં બે અવયવ મળે છે 5 અને 1009 જે એક સિવાયના બે અવયવ છે સો શું થશે વિભાજ્ય થશે ઇન શોર્ટ વિભાજ્ય બતાવો એના માટે શું કરવું કે તમને આપેલ સંખ્યાઓ જે છે એના અવયવ મેળવો જે એક સિવાયના અવયવો ધરાવતા હોવા જોઈએ ઓકે રમતના મેદાનમાં એક વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ આગળ ભેગા થાય ઓકે સી અહીં એક વર્તુળાકાર માર્ગ છે પ્રારંભ બિંદુ
પ્રારંભ બિંદુ અહીં આપણે લઈશું. અહીં સોનિયા જે છે એ 18 મિનિટની અંદર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે અને રવિ 12 મિનિટની અંદર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. સો સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. બીજું પરિભ્રમણ જો પૂર્ણ કરશે તો 36 મિનિટ લાગશે અને ત્રીજું પરિભ્રમણ પૂર્ણ કરતા 56 મિનિટ લાગશે. ઓકે, એ જ રીતે રવિ 12 મિનિટની અંદર એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. સો બીજું પરિભ્રમણ માટે 24 એટલે કે 24 મિનિટ પછી એ પ્રારંભ બિંદુ આગળ આવી જશે. ત્યાર પછી 36 મિનિટ થશે ત્યારે ફરી પાછો ફરીને પ્રારંભ બિંદુ આગળ આવી જશે. ઓકે, આગળ જવાની જરૂર નથી મિત્રો. અહીં તમે જોઈ શકો છો 36 and 36 આ બે અંકો મળે છે જે બંનેમાં શું છે, સમાન છે. બરાબર છે. એટલે કે સોનિયા જે છે એ 36 મિનિટની અંદર બે પરિભ્રમણ પૂર્ણ કરી પ્રારંભ બિંદુ આગળ આવે છે. ઓકે, રવિ જે છે એ 36 મિનિટમાં 3 પરિભ્રમણ પૂર્ણ કરે છે. ઓકે, સો 36 મિનિટ પછી બંને ફરી પાછા પ્રારંભ બિંદુ આગળ મળે છે. પરંતુ આ સીધી સમજણ થઈ. પરંતુ આપણે ગાણિતિક રીતે જો સમજણ મેળવવું હોય તો 18, 18 × 36, 18 × 54, 12 × 12, 12 × 36 આ જે છે એ 18 ના અવયવી કહેવાય અને આ જે છે એ 12 ના અવયવી કહેવાય. ઇન શોર્ટ, અહીં આ પ્રશ્નનો ઉકેલ આપણે ગાણિતિક રીતે મેળવવા માટે તમારી જે સંખ્યાઓ છે 18 મિનિટ સમય આપેલ છે અને 12 મિનિટ એનો આપણે લસાઅ મેળવીશું. સો 18 is equal to 2 into 3 into 3 લઈ શકો. 2 તારી 6 તારી 18 જેને આપણે 2 ગુણ્યા 3 નો વર્ગ લઈશું. એ જ રીતે 12 is equal to 2 દુ 4 તારી 12 બરાબર 2 નો વર્ગ અને 3 લઈ શકીએ. ઓકે, હવે આપણે લસાઅ મેળવીશું. સો લસાઅ LCM 18 and 12 is equal to લસાઅ જ્યારે મેળવવાના હોય ત્યારે તમને મળેલ અવિભાજ્ય અવયવ જે છે એ ભિન્ન હોય એવા બધા જ લઈ લો. સો 2 and 3 લઈશું અને એની મહત્તમ ઘાત લો. સો 2 નો અહીં વર્ગ છે, અહીં એક ઘાત છે, મોટી ઘાત 2 થશે જે અહીં લઈશું. એ જ રીતે અહીં પણ 2 નો વર્ગ થશે જે 2 દુ 4 અને 3 તારી 9 બરાબર કેટલા થશે? 36 થશે. અહીં સમયની વાત થાય છે. સો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? સો અહીં તમે લખી શકો ધેરફોર સોનિયા અને રવિ 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે. પ્રશ્નની રકમ થોડી લાંબી છે, બાકી સોલ્યુશન સિમ્પલ છે. ઓકે.